સદગુરુ મહારાજની જય. રામદેવજી મહારાજની જય. સનાતન ધર્મની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. અયજી રણુજાના રાજવી બાપા વિરમદેવ નામે. ઘણી કમાયું પીર રામને. અયજી ગુણ નામે યજમલ ગરા. હે ગુણ નામી બાપા અજમલ ઘરા. પ્રગટ્યા રામદેવ ગુણ નામી અજમલ ઘરા. પ્રગટ્યા રામદેવ પ્રગટ થયા માતાના ઉદરની અંદર ન રહ્યા. બાળક રૂપે પારણે પોજો મારો નાથ. તો દ્વાર કોળ ઉજ્જવળ કર્યું. બનાવ્યું રણું દાદા. અનેક પરસારામાં પૂરિયા. અનેક પરસારામાં તમે પૂરિયા. રહ્યું નવખંડમાં નામ. અનેક પરસા બાપા તમે પૂરિયા. રહ્યું નવખંડમાં નામ. તો ધ્યાન મુલમ ગુરુ મૂર્તિ. અયજી પૂંજામલમ ગુરુપદ. અય મંત્ર મૂલમ ગુરુ વાક્ય. ગુરુ મહારાજના વચનનું પાલન કરે એ જ મંત્ર છે. મંત્ર મૂલમ અય ગુરુ વાક્યમ. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. તો ગુરુ બ્રહ્મા. અય ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ. અયજી ગુરુ અય સાક્ષાત પરબ્રહ્મ. તસ્મૈ શ્રી ગુરુદેવે નમઃ. બ્રહ્મ તત્વનો મહિમા ગુરુ મહારાજ હૈ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તસ્મૈ શ્રી ગુરુદેવાય નમઃ.
જા લગી જીવડા કેરી જાત્યું નથી જાણી બાપા ત્યાં લગે અભેમાન આવે આવે માતાના ઉદરની અંદર આ જીવ કઈ રીતે દાખલ થાય એની જાત કઈ એની વાત કઈ હો જ્યાં લગે જીવની જાતિ નથી જાણી ત્યાં લગે અભેમાન આવે અભેમાન આવે અયજી ધન ધન ધરા પંસાળની ત્યાર પર બિરાજે બ્રહ્મનિષ્ઠ નિધારી બ્રહ્મ તત્વને જાણનારા માણનારા ધન ધન ધરા પંચાળની ત્યાં વિરાજે બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ નિધારી અયજી દાસ મનુ પર દયા કરી અયજી દાસ મનુ પર દયા કરી ભક્તિ આપી છે ભારી કાંડો પકડીને ગુરુ મહારાજે જગાડ્યા અને દેહુમાં દેખાડ્યા મોરારી કાંડો પકડી સદગુરુએ આ દેહુમાં દેખાયા મુરારી મુરારી જ્યાં લગી જીવાત્મા મનસ્વી બુદ્ધિનો ઉપયોગ કરે મહાન પુરુષો કહે આ જીવ જ્યાં લગી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે ત્યાં લગી અજરા અમર અને બ્રહ્મ તત્વ એની નજરમાં ન આવે એને ભ્રમ થાય બુદ્ધિ બાય જાય હારી ત્યારે દેખાય મુરારી બાપા બધું જ ભગવાનને સમર્પણ કરે જેમ કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનજીને કહે અર્જુન તમામ વસ્તુ મારામાં સમર્પણ કરે ગુરુ મહારાજ પણ આમ જ કહે છે ગુરુ મહારાજનો બાળક જ્યારે ગુરુ મહારાજને શરણે જાય તન અને મન સમર્પણ કર પછી હું તને હરિનો દેશ દેખાડું હો ગુરુ મહારાજ દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે એ દ્વારા અલૌકિક સ્વરૂપના દર્શન થાય છે હો અને એ હરિનો દેશ બ્રહ્મનિષ્ઠ સદગુરુ મહારાજ સિવાય કોણ બીજું બતાવી શકે આપણને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે તેથી તે
આપણને દસ્તીપાઠ થાય, બાકી તો મન બુદ્ધિ પહોંચે નહીં. ઉપમા રહિત અનુપે કીધે આ સમજાય અને ઓળખાય તેમ નથી. તાહી તાહી વેદ પુરાણ પુકારી ગયા હે બાપા. માટે બ્રહ્મનિષ્ઠ સદગુરુ મહારાજનું શરણ ગ્રહી લેવું જોઈએ. આ જીવનનો કોઈ ભરોસો નથી. 5-25 ના ઝઘડામાં આયુષો એવું જાય, 4 યુગ વયા ગયા, પણ આ જીવને ગદાગમ ન આવી. સદગુરુ મહારાજ દયાળુ દેવા છે. આ જીવ ઉપર દયા કરી સત્યલોકનો માર્ગ બતાવે અને મુક્તિના પંથે પહોંચાડી દેવો. સત્ય અલૌકિક છે. સત્યને માટે સદગુરુ મહારાજના શરણે જવું પડે. માતંગ રુચિ કેર પાટ મંડાણો રસિયો મહાજંગ. સતને માટે નિસર્યા સતી તારાને હરિસંગો. શિવજી મહારાજે બાંધેલી આ રેણીનું પાલન બતાવે ગુરુ મહારાજ. બાકી તો કોણ આ જીવને શિવ સુધી પહોંચાડી શકે એમ છે? કોની તાકાત છે? સદગુરુ મહારાજ સર્વશક્તિમાન દેવ છે અને જે કાંઈ મર્મ બતાવે, ઓહો, જેમ આ વસ્તુ સિંહણના દૂધ સમાન છે. સુવર્ણનું પાત્ર ગુરુ મહારાજ પ્રદાન કરે તો જ એમાં ઠેરાય. બાકી ગમે તેટલો ઉપાય કરે આ જીવ, તેનામાં આ વસ્તુ ઠેરાય નહીં. ત્રણ લોકને ધ્રુજાવે છે સત્યની ખુમારી. જ્યારે ગુરુ મહારાજનું શરણ આ જીવ સ્વીકારે છે, એની પાછળ ભડાકા થાય છે. કઈક ને જેલમાં પૂર્યા અને કઈક ને બાપા નાક બાર મૂક્યા. સતની ખુમારી ભડાકા કરે. પ્રમાણ છે નરસિંહ ભગતે ક્યાં દાડું પાડ્યું હતું, તેમને જેલમાં પૂર્યા. મીળા, જીવન ભગત, મૂળદાસ બાપુ આવા મહાન પુરુષોને અજ્ઞાનીઓએ ઓળખ્યા નહીં અને વિપત્તિ આપી અને પીડા. સદગુરુ શાન કરે સમજાવે સગળે. અંતરના સક્ષમું ઉઘડે સદગુરુ મહારાજની કૃપા થાય તો જો. સદગુરુની આ શોભા કેમ વર્ણવી. મુક્તિ કહેતા નહીં આવે પાર. સદગુરુ મહારાજની શોભા કેમ વર્ણવી, મુક્તિ કહેતા ન આવે પાર. એ બ્રહ્મા વિષ્ણુ એની સ્તુતિ કરે, જેના વેદ વિમલ યશ ગાય. આધુનિક યુગ આવી ગયો છે. પ્રથમ યુગની અંદર જ ભગવાન સર્વસ્ત્ર બળ ગુરુ મહારાજને સોંપ્યું છે. એના આધારે આ જીવ શિવ સુધી પહોંચી શકે. બાકી આપ બળે કોઈ દિવસ. સદગુરુ મહારાજ બ્રહ્મનિષ્ઠ મળે પારસમણી સમાન, તો આ લોઢાને એમ કરે એની કિંમત અંકાય. બાકી તો લોટ પાણીનો લાડવો, બાકી બધું પરબારું એની ઘોડે થાય. કોઈ કિંમત નહીં આ કાયાની ને આ માયાની.
મળ્યા છે પારસમણી વીરા ગુરુ મળ્યા પારસમણી રે હો મુજલોહાને હેમ કર્યો મુજલોહાને રે લોઢાને એમ કરે સદગુરુ મહારાજ પારસમણી મળે તો આ લોઢાને એમ કરી દે એમ કર્યો અમૂલ્ય કિંમત કાણી એ વીરા મારા ગુરુ મળ્યા પારસમણી રે ઓ મુજલોહાને હેમ કર્યો મુજલોહાને અમૂલ્ય કિંમત કાણી એ ગુરુજી પારસમણી રે હો સદગુરુ પારસ મણી વીરા મારા ગુરુજી પારસમણી રે હો જેને ગુરુ મહારાજ નું શરણ મળ્યું અને દયા થઈ મહા હિરળા થઈ ગયા હે જ્ઞાનના અંકુર ઉગ્યા રુદિયામાં પ્રેમ ડાળ પથરાણી અંધારું દૂર થયું અને જ્ઞાનના અંકુર હૃદયની અંદર ઉગ્યા હે પછી તો વ્યાપક પ્રેમ વ્યાપ્યો હોય જ્ઞાન તણા અંકુર ઉગ્યા હૃદયામાં પ્રેમ લાલ પથરાણી રે રેણી કરણી નામ એ મોર લાગ્યા રેણી કરણી ના રે આજ મોર લાગ્યા ફળ યોગની કમાણી સદગુરુ મળ્યા પારસમણી રે ઓ રેણી કરણી ના મોર લાગ્યા ફળ લાગ્યા મોક્ષ ની ખાણે અમર ફળ લાગ્યા સદગુરુ મહારાજે આવી વસ્તુ પ્રદાન કરી હો ગુરુજી મળ્યા છે પારસમણી વીરા મારા સદગુરુ પારસમણી રે ઓ સદગુરુ મહારાજ જે યોગ બતાવે લોહિત સતી માતા લાખાને કહે લાખા સદગુરુ વિના યોગ ગુરુમાં ન આવે આપ બળે ગમે તે કરે યોગ સાધ્યાની યુક્તિ તો સદગુરુ મહારાજ બતાવે યોગ સાધે અલખ ને ઓળખ્યા
અખંડ જ્યોત પ્રગટાણી રહે ઓ ગુરુ મહારાજે યોગ સાધવાનું કીધું. યોગ સાધતા હૃદયની અંદર અખંડ જ્યોત પ્રગટાણી હે. યોગ સાધે બાપા લખને ઓળખ્યા એ અખંડ જ્યોત પ્રગટાણી રહે હો દિવ્ય પ્રકાશ થયો હૃદયની અંદર ત્રિવેણીના તારની અંદર. ગુરુ મહારાજે જ્યાં વસ્તુ સાંપડી ત્યાં હો જય હો ગુરુ મહારાજ, જય હો બાપા. ઈ અજવાળે અગમ સુજાઈ અજવાળે રે અગમ સુજાઓ એ અલીલ વસ્તુ નજરાણી મારા હરિજનો. ગુરુજી મળ્યા પારસ મણી રે ઓ અજવાળે બાપા એ યગમ સુજાય અજવાળે ગહેરી વસ્તુ નજરાણી એ ગુરુજી પારસ મણી રહે ઓ સદગુરુ પારસ મણી વીરા મારા. સદગુરુ પારસ મણી રહે. અનેક યુગોનો કાળ, અનેક જન્મોનો કાળ કાઢી લોહ બનાવી અને પારસ મણી લોહાને પારસ મણી કરે સુવર્ણ બનાવી દે. સદગુરુ મહારાજ પારસ મણી સ્વરૂપ છે હેમ બનાવી દેવો. એ ગહેરી વસ્તુ નજરાણી અને એનું સેવન કરતા એલા ભાઈ આ હૃદયની અંદર હો પ્રકાશ થયો હે. ગહેરી ગ્રહણતા નિર્ભયતા આવી એ મિટ ગઈ મોકાણી રે હો સદગુરુ મહારાજે ગહેરી વસ્તુ બતાવી એનું સેવન કરતા નિર્ભયતા આવી ગયો. ભેદ ભ્રાંતિ ભ્રમ હું તું મારું તારું આની લાભ અકર્તાનું ઘર બતાવી દીધું ગુરુ મહારાજે. ગહેરી ગ્રહણતા નિર્ભયતા આવી મીટ ગઈ છે મોકાણી રે અધર પદ ધર નહીં અધર પદ ની ઓળખાણ કરાવી ગુરુ મહારાજ. અધર પદ એ આપ ધણી ના અધર પદ રે અલખ ધણી ના એ ત્યાં સુરતા મારી ઠેરાણી. સદગુરુ એ ગુરુ મળ્યા પારસ મણી રે ઓ સદગુરુ મળ્યા પારસ મણી વિરામ અમૂલ્ય કિંમત કાણી રે ઓ
જેના જીવનની અંદર સદગુરુ મહારાજનો હાથ શિર ઉપર નથી, દુર્ભાગી જીવ છે. 5-25 વર્ષ મોજું કરી આ જીવ 84 ની અંદર જાય. આ તો વેદોની વાત છે, કોઈના ખિસ્સાની કાઢેલી નથી. બોલો જીવ આનંદ કરીને જાય, ભગવાનના શરણને પામે. 84 ખાંડ મટી જાય, વારંવાર જન્મવું હે. માતાના ઉદરની અંદર ઊંધે માથે ચારે બાજુ નરક હોય. વિષ્ઠા અને રક્તપદના કોઠાની અંદર ઊંધે માથે લટકતો હોય ને અટાણે આ બહાર આવ્યા પછી કેવી એને ચોખ્ખાઈ થઈ ગઈ. યાદ કરતો નથી. જો આ કર્મ સારા નહીં કરું તો અંતે મારે આ ફરીને ભોગવવું પડશે. માટે મહાન પુરુષો કહે છે, સદગુરુ મહારાજ નું શરણ સેવી લે જી, તારું કલ્યાણ થઈ જશે. અનેરો આનંદ ભાઈ સદગુરુ આપે ભાઈ, અનેરો આનંદ. અનેરો આનંદ ઉરે ઉભરાણો, દેખી મોક્ષ ની ખાણી રે. હો રે અનેરો આનંદ ઉરે ઉભરાણો વીરા, દેખી મોક્ષ ની ખાણી રે. હો રે આ 84 બંધન થી જા સુકો પડ્યો. નદરોની અંદર સદગુરુ મહારાજે મોક્ષની ખાણી તૃપ્તિ બતાવી જાતો. એ દેખી મોક્ષની ખાણી રે. હો દે દાસ મનો એ સદગુરુ શરણમાં દાસ મનો રે. અરે સદગુરુ શરણમાં મહામોજુ માણી વીરા મારા. સદગુરુ મળ્યા પારસ મણી રે. ગુરુજી મળ્યા છે પારસ મણી વીરા. ગુરુ મળ્યા પારસ મણી રે. હો મુજલો હાને એમ કર્યો, મુજલો હાને રે. કિંમત કાણી એ વીરા મારા. ગુરુજી પારસ મણી રે. હો સુતા જગાડ્યો ગુરુએ દેશ દેખાડ્યો. આપમાં વિનાશી ને ઓળખાયો, આપમાં વિનાશી ને ઓળખાયો. સદગુરુ મહારાજની હે મારા નાથ નિજારી તમારી જયો બાપા. આવી વાતો વેદની છે બાપા. વેદ થકે બ્રહ્મા થકે થકી જાય શેષ મહેશ. ગીતાજીમાં ભાઈ ગમ નહીં પડે. ऐसा सदगुरु जी ना उपदेश, ऐसा सदगुरु का उपदेश भाई. ज्ञान ग्रही ले ज्ञान ग्रही.